આ દૈનિક વચનમાં વચન આપવા માટે તક આપનાર દેવને તથા અમારા ડિસ્ટ્રિક્ટ આગેવાન તથા મીડિયા ટીમના બધાને હું દેવને આભાર માનું છું. ખરેખર અમે દેવની સન્મુખમાં એક 10 મિનિટની એક આમી મનન વચન આપણે સાંભળીએ અને દેવની સ્તુતિ કરીએ. વાંચીએ ગીતશાસ્ત્ર 46 અને 10. ગીતશાસ્ત્ર 46 અને 10મી કલામ હું વાંચું. જાણો રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. ફરી એકવાર વાંચું છું. જાણો રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. અહીંયા બે બાબત અમને જણાવવામાં આવ્યું છે. એક બાબત, નિશ્ચય જાણો કે હું દેવ છું. કેવી રીતે જાણવાના? છાના રહીને લખેલો છે, છાના રહો, નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું. પછી બીજી ભાગમાં લખેલું છે, હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. હાલેલુયા. હું ટૂંકમાં તમને સમજાવવા હું ચાહું છું. એ છાના રહો, નિશ્ચય જાણો એ બાબત પ્રભુની વાણી માટે અને પ્રભુ માટે વાટ જુઓ, ધીરજ રાખો, શાંતિ જાળવો, આવી રીતે નમ્રતા, એવા બાબતોને અહીંયા તમને મને જણાવવામાં આવ્યું છે. એના લીધે અહીંયા એક જ શબ્દમાં આપવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે, છાના રહો અને નિશ્ચય જાણો. આપણે છાના રહીને કેવી રીતે જાણવું દેવને? હાલેલુયા. પ્રભુ ઇઝરાયલ લોકોને ઘણીવાર જણાવ્યા, તમે છાના રહીને જાણો હું દેવ છું. તમે છાના રહો, હું તમારા માટે યુદ્ધ કરીશ. હાલેલુયા. તમે છાના રહીને જુઓ. એમ ઘણીવાર ઇઝરાયલ લોકોને પ્રભુ જણાવે છે. એ બાબતો આપણે બાઇબલમાં જોઈ શકીએ છીએ. તો કોણ ચાના રહી શકે, કોણ ચાના રહી શકતા નથી, અથવા કોણ શાંતિ જાળવશે, અથવા કોણ ધીરજ જાળવે અને કોણ ધીરજ જાળવે નહીં, શાંતિ જાળવે નહીં, એમ આપણે બાઇબલમાં જોવા જઈએ તો નીતિ વચન 11મો અધ્યાય 12 અને 13મી કલામમાં લખેલો છે, બુદ્ધિમાન માણસ ચાનો રહે છે. 12મી કલામ. 13મી કલામમાં લખેલો છે, વિશ્વાસુ મનનો માણસ એવી વાત છાની રાખે છે. તો બાકી તમારે મારે સમજવાની જરૂર છે. તો બુદ્ધિમાન માણસ ચાના રહે છે, તે ધીરજ રાખે છે, તે શાંતિ જાળવે છે. એટલે એની સામે જે બુદ્ધિમાન નથી અને જે વિશ્વાસુ માણસ નથી, તેઓ પાસે પ્રભુ પ્રત્યે ધીરજ, શાંતિ અથવા નમ્રતા જોવા જશે નહીં. હાલેલુયા. કેમ કે અહીંયા લખેલો છે 12મી કલામમાં, નીતિ વચન 11મો અધ્યાય 12મી કલામમાં લખેલો છે, પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે. ભલે તમારા બાજુવાળા ગમે વ્યક્તિના હોઈ શકે, તેને આપણે તુચ્છ ગણવું નહીં. હાલેલુયા. અને 13મી કલમમાં લખેલો છે, સ્થળે સ્થળે ફરીને ચાણી કરનાર માણસ ચાની વાતો ઉગાડી કરે છે. અમારી પાસે પ્રભુ એક શાંતિ જાળવવાનું બાબતો ઉપર બહુ ધ્યાન આપવાનું બોલે છે. કોઈ પણ વ્યક્તિ અમારી પાસે કંઈ પણ ગુપ્ત બાબતો બોલે, પાસ્ટર મહેરબાની તમે આ બાબત કોઈને જણાવતા નહીં. હાલેલુયા. તો એ લોકો આવી રીતે અમને કાનમાં કંઈક સંભળાવે, અમે એને આપણે જાળવીએ છીએ. તે જે ગુપ્ત અને મર્મ છે, અમે સાચવીએ છીએ. ના હોય તો અમુક સમય એકબીજાને આપણે એમ કહેતા હોય, એ તમે મને કોઈને કહેતા નહીં, આ એક ગુપ્ત બાબત છે. એમ પહેલા જે વ્યક્તિ અમને બોલે એ બાબત બીજાને આપણે બોલતા હોય. પછી એ પણ કેવી રીતે બીજાને બોલે, એ તું પણ કોઈને બોલતા નહીં. આ એક ગુપ્ત બાબત છે. એમ એ ગુપ્ત બાબત ફેલાઈ જાય.
પછી જે પેલા વ્યક્તિ સાંભળે તેને દુઃખ થાય કે નહીં થાય? હાલેલુયા. તો છાડી પૂરવાનું નહીં, એકબીજા પ્રત્યે આપણે વાતોને ઉગાડી કરવાનો જરૂર નથી. કેમ કે પ્રભુ તમારા મારા પાપને પૂર્વ તથા પશ્ચિમ જેટલું ફેંકી દે તેટલું ફેંકી દીધા. તો તમે જેને માફ કરો છો તે તમને પણ માફ કરવામાં આવે છે, બાઇબલમાં લખેલું છે. હાલેલુયા. તો અહીંયા આપણે ધ્યાન દેવાનો બાબત છે, અમે બુદ્ધિમાન થઈ જઈએ અને આપણે વિશ્વાસુ માણસ થઈ જઈએ. હાલેલુયા, હાલેલુયા. અને યશાયા પ્રબોધકના પુસ્તક 2 અધ્યાય 11 અને 13મી કલામમાં લખેલું છે. યશાયા પ્રબોધકના પુસ્તક 2 અધ્યાય 11મી કલામ અને 17મી કલામમાં લખેલું છે, માણસની ગર્વિષ્ઠ દ્રષ્ટિ નીચી કરવામાં આવશે ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે અને એકલો યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે. તે સમયે માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે. આ બાબત ગીત શાસ્ત્ર 46 10મી કલામના બીજી ભાગ છે. હાલેલુયા. તો બીજી ભાગમાં લખેલું છે, હું વિદેશીઓમાં મોટો મનાવીશ, હું પૃથ્વીમાં મોટો મનાવીશ. કેવી રીતે પ્રભુ મોટો મનાવે? એના માટે જ અહીંયા યશાયામાં લખેલો છે, તે ગર્વિષ્ઠ તથા અભિમાનને તે નીચું કરે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવે, તે દિવસે યહોવા શ્રેષ્ઠ મનાશે. હાલેલુયા. અને 17મી કલામમાં લખેલો છે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનો અભિમાન જતો રહેશે અને એકલો યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે. તો પ્રભુનું નામ ઊંચો કરવું હોય તે જગ્યાએ અભિમાન, ગર્વ, હું અને અહંકાર અને દુષ્ટતા, ભ્રષ્ટાચારને જગ્યા છે જ નહીં. એવા જગ્યામાં પ્રભુ આવતા જ નથી. તમારા મારા મનમાં આવા કંઈ પણ બાબત હોય, મારામાં પ્રભુ રહી શકતા નથી. હાલેલુયા. હું મંડળીમાં ખાલી આરાધના કરું છું, પ્રચાર કરું છું, સંદેશ આપું છું, પણ મારામાં પરિવર્તન નથી. હું લોકોને થામીને વાત કરું કે ટોચીને વાતો કરું અને એકબીજાના મનને દુઃખ પહોંચાડીએ એવો વાતો હું કરીને પછી હું પ્રભુના સન્મુખમાં જઈએ તો પ્રભુ મારી સાથે વાત કરશે નહીં, પણ મારા જૂના અનુભવથી હું ચાલ્યા જાઉં. પછી મને એવું લાગે હું જે કંઈ કરું બધું ઠીક છે. હાલેલુયા. પ્રભુ મારી સાથે છે. તમારા દ્વારા લોકોને તારણ આપવો જોઈએ, તેઓ સ્વર્ગ તરફ જવો જોઈએ માટે કંઈ કરતા હોય. હાલેલુયા. એના લીધે આપણે માનવાનું નહીં હું બહુ પવિત્ર છું, પણ પ્રભુ બોલે છે, જાણા રહો નિસરે જાણો કે હું દેવ છું. હાલેલુયા. અને એ કેવો મોટો મનાય છે? ગર્વિષ્ઠ, અભિમાન, તેને ઉતારવામાં આવે છે. હાલેલુયા. અહીંયા આપણા ગુજરાતમાં તો લોકોને કઈ ઘટતો નથી. મોઢું ખોલે તો ઊંચું વાતો બોલે, અભિમાન, ગર્વિષ્ઠ જ નીકળે છે, ગર્વ વાતો જ નીકળે છે. બધા અહંકારથી ભરેલા છે. હાલેલુયા. પોતાની પાસે કંઈ પણ બાઈક હોય છે કે નહીં, કંઈ મિત્ર પાસેથી કંઈક બુલેટ લઈને કંઈ પણ માળા ચેઇન પહેરાવીને બટન ખુલ્લું રાખીને ફરતા હોય. હાલેલુયા. એ બધું પ્રભુનો શોખ તો નથી. હાલેલુયા. તમારી પાસે જે કંઈ દાગિયા છે, ઘરેણા છે, પ્રભુ તમને આપ્યું એટલે એના દ્વારા તમે આગળ વધવા માટે, એને આપણે પહેરીને દેખાડવા માટે નહીં. કેમ કે પ્રભુ નમ્ર વ્યક્તિઓ પર દયા કરનાર છે, તેઓને સાંભળનાર છે. હાલેલુયા. અને ગર્વિષ્ઠનું કેવી રીતે નીચું કરવામાં આવે? ગીત શાસ્ત્ર 27મી કલામાં લખેલો છે, કોઈ રથ ઉપર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવા નામનું સ્મરણ કરીશું. પણ આપણે આપણા દેવ યહોવાના નામને સ્મરણ કરીશું. હાલેલુયા. તો આ અભિમાન કરનાર ગર્વિષ્ઠો, તેઓનું ભરોસા પોતાના માલ મિલકત, પોતાના પૈસા, પોતાના જે કંઈ આમે સોના દાગ્યા છે, સગા સંબંધી છે,
અને એમ પણ છે હું ફલાણાને ઓળખું છું, તે તલાટી મારા મિત્ર છે, તે મામલતદાર મારા જાણીતા છે, તે એસઆઈ પોલીસ એમએલએ મારો સગા છે. એ બધું અભિમાન છે. હાલેલુયા. તે ભરોસાને પ્રભુ તોડશે. મારો ભરોસો પૈસા હોય તો પ્રભુ કાપી નાખે પૈસાને. મારો ભરોસો લોકો મંડળી એવું હોય તો પ્રભુ એમાં પણ પ્રભુ ફૂટ પાડશે. પણ તમારા મારા ભરોસો ઈસુ એક જ હોવો જોઈએ. એના સિવાય જે કંઈ હોય પ્રભુ એમાં ફૂટ પાડશે. ભલે તમારા કુટુંબના હોઈ શકે, તમારા મમ્મી પપ્પા હોઈ શકે, ભાઈ બહેનો હોઈ શકે, સગા સંબંધી હોઈ શકે, તમારા ગામના ગમે વ્યક્તિ હોઈ શકે, તમારા માલ મિલકત હોઈ શકે. પ્રભુ મૂકીને તમે બીજા કોઈ પણ વસ્તુ પર તમારા ભરોસો રાખો અને અભિમાન કરો તો ત્યાં પ્રભુ આડે પડશે. હાલેલુયા. અમને ખબર પડશે નહીં કેમ આવા બધા દુઃખ મારા જીવનમાં. મારો ભરોસો એક જ દેવ, એક જ ઈસુ, એક જ હોવો જોઈએ. હાલેલુયા. અને વાંચીએ નિર્ગમન 14મો અધ્યાયમાં તમે પૂરે વાંચે તો પ્રભુનું નામ કેવી રીતે મોટો મનાવવામાં આવ્યું એમ લખેલો છે. કેમ કે ઘણા બધા બાબત લખેલો છે. પ્રભુનું નામ કેવી રીતે મોટો મનાવવામાં આવ્યું, ઊંચું મનાવવામાં, બધું બોલવા માટે આપણે સમય નથી. પણ નિર્ગમન એક જ સંભવ આપણે બહુ પ્રખ્યાત સંભવ છે. ફારૂનના જીવનમાં પ્રભુએ જે કર્યા તમને મને ખબર છે. હાલેલુયા. એ 14મો અધ્યાયમાં લખેલો છે, નિર્ગમન 14માં. અને ફારૂન ઇસ્રાએલીઓ વિશે કહેશે કેમ તેઓ દેશમાં પૂંજવાઈ ગયા છે, અરણ્યમાં તેઓ સપડાઈ ગયા છે, અને હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે, અને ફારૂન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસ્રીઓ જાણશે કે હું યહોવા છું. કેમ આ બાબત આવ્યું? ફારૂન બોલ્યા તારો દેવ એ યહોવા કોણ છે હું ઓળખતો નથી ભાઈ. એમ મૂસાને જણાવ્યા. હાલેલુયા. પ્રભુ બરાબર બતાવીએ એનો ભરોસા. નીચે વાંચીએ 5મી કલામાં લખેલું છે, નિર્ગમન 14:5માં, ઇઝરાયેલને અમારી ચાકરી માંથી જવા દઈને અમે આ શું કર્યા. હાલેલુયા. ફારૂન બોલે છે અભિમાન, અહંકાર. હાલેલુયા. એનો પ્રભુ અંત હાણ્યા. કેવી રીતે? 7મી કલામાં અને નીચેના કલામાં લખેલો છે, ઇઝરાયેલ લોકોને પકડવા માટે ફારૂન શું કરે છે? 7મી કલામાં, તેને છૂટી કાઢેલા 600 રથ અને મિસ્રના બીજા સર્વ રથો તથા તે બધાને ઉપર સરદારો લીધા. અને 8મી કલામાં લખેલું છે, ફારૂન તથા તેના રથો તથા તેના સવારો પર હું મહિમા પામીશ, ત્યારે મિસ્રીઓ જાણશે કે હું યહોવા છું. હાલેલુયા. હાલેલુયા. કેમ કે ગીત શાસ્ત્રમાં આપણે વાંચેલા 27માં, કોઈ રથ પર ભરોસો રાખે છે, કોઈ ઘોડા પર ભરોસો રાખે છે, પણ ફારૂનનો ભરોસા પોતાના સૈન્ય ઉપર હતું, પોતાના ઘોડા રથો ઉપર હતું. પણ તે લોકો ગયા અને 27મી કલામમાં લખેલો છે, ત્યાં લખેલો છે, અને મૂસાએ પોતાના હાથ સમુદ્ર તરફ લંબાવ્યો ને ફરોડ કરતા સમુદ્ર પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો, અને મિસ્રીઓ તેની સામેથી નાઠા. અને યહોવાએ મિસ્રીઓને સમુદ્રની મધ્યે ડૂબાડી દીધા, અને પાણી પાછા વળીને રથો તથા સવારો તથા તેમની પાછળ સમુદ્રમાં ગયેલા ફારૂનના સમગ્ર સૈન્ય ઉપર ફરી વળ્યું. તેઓમાંથી એક પણ બચ્યું નહીં. પ્રભુ ફારૂનને બતાવવા માટે, ફારૂનને યહોવા દેવ કોણ છે તને સમજાવું ભાઈ. એના લીધે ફારૂન ઉપર મૂસાને દેવ બનાવ્યા. તમારા દ્વારા ઈસુ કોણ છે એમ તમારા શહેરમાં પ્રભુ જરૂર બતાવશે.
તમે એમ વિચારવાનું નહીં હું એકલો છું, મારી પાસે કઈ ટ્રેવલ નથી, ખૂબી નથી, પણ તમે જે શાંતિ જાળવો છો, જે ધીરજ તમે પ્રભુની આગળ રાખો છો, તમે છાણા રાખો છો, તે પ્રભુ જોઈને નિશ્ચય પ્રભુ એકબીજાને જણાવશે હું ઈસુ છું, આ પાસ્ટરનો દેવ છું. હાલેલુયા, હાલેલુયા. આવા સમયમાં આપણા ઘણા પાસ્ટર્સ માનસિક રીતે, આર્થિક રીતે ઘણા બધા તકલીફ ઉઠાવીને ગુજારણ કરે છે, મુસાફર કરે છે. તેનો અંત પ્રભુ આનનાર છે. તમારા મારા દ્વારા પ્રભુ એક મોટો જાગૃતિ આ ગુજરાતમાં લાવનાર છે. એના માટે આજે આપણે શાંતિ જાળવીએ. ઘોડા યુદ્ધ માટે તૈયાર કરવામાં આવશે, પણ જય દેવ તરફથી છે. હાલેલુયા. અમે તૈયાર થઈએ, પ્રભુની વાટ જોઈએ. ભલે બોલનાર લોકો બોલવા દો, પણ તમારે મારે ધીરજ જાળવી રાખીએ, શાંતિ જાળવી રાખીએ. પ્રભુ તમારા દ્વારા મહાન કાર્ય કરશે. મૂસા સાથે દેવ રહીને ફારૂના આખા ફૌજને તે લાલ સમુદ્રમાં ડૂબાડી દીધા. એક જ ક્ષણિકમાં તેનો અભિમાન, ગર્વ, અહંકાર અને ભરોસો બધું તૂટી ગયું. અહીંયા લખેલો છે છેલ્લી 28 છેલ્લી લીટીમાં લખેલો છે, તેઓમાંથી એક પણ બચ્યો નથી. તમારા મારો ભરોસો ઈસુ સિવાય કોઈ ઉપર હોવો ના જોઈએ. સંસ્થાના સપોર્ટ ઉપર તમે ભરોસો કરવામાં અને એકબીજાની જગ્યાથી અમારા કોઈ પણ મદદ આવે છે તે કાયમ માટે નહીં. આપણે ભરોસો એવા બાબત ઉપર જઈએ તો ત્યાં પ્રભુ ફૂટ પાડશે અને એકે બચશે નહીં. હાલેલુયા. એ કરતાં આપણે પ્રભુની વાટ જોઈએ અને પ્રભુની માટે આપણે ધીરજ રાખીએ, સહન કરીએ. કેમ કે તમારા સહન અને મહેનત અને નમ્રતા એ વ્યર્થ નથી. પ્રભુ તમારા પર બહુ ખૂબ જ કૃપાવાન છે. હાલેલુયા. પ્રાર્થના કરીએ. પ્રભુ અમે ગીતશાસ્ત્ર 46:10 કલામ પ્રમાણે અમે પ્રાર્થના કરીએ છીએ. છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. તે વિદેશીઓમાં મોટો મનાઈશ અને પૃથ્વીમાં મોટો મનાઈશ. એના માટે પ્રભુ ગમે કરીને કરી શકીએ, પણ આપણે એક જ કાર્ય કરવાના, પ્રાર્થના કરીને, બાઇબલ વાંચીને, સ્તુતિ કરીને, શાંતિથી રહીને વાટ જોવાની. પ્રભુ કાર્ય જરૂર કરશે. પ્રભુ તમે અમને મદદ કરો, દોરી જાઓ. આ દૈનિક વચન અમારા જીવનમાં એક મોટો ઉપયોગી પાત્ર બની જાય એમ તમે થવા દેજો. મારી પાસે કંઈ પણ તમારી વિરોધ વિચાર કે અભિમાન અથવા ગર્વ અને લોકોને તુચ્છ ગણવાની અથવા લોકોને દુઃખ પહોંચાડવાની એવો ઉતાવળ વાતો મારામાં હોય તો તમે મને માફ કરો પ્રભુ. તમે મને બદલાવો અને રૂપાંતર કરો. તમારા હાથમાં હું મારા જાતને સોંપીને પ્રાર્થના કરું છું. સર્વ આદર મહિમા ગૌરવ અમે તમને આપતા તારા પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં પ્રાર્થના માંગુ છું પિતા. આમેન. જય પ્રભુ.